मनमोहन है माधव तू जीवतर तारू मनमोहन है माधव तू जीवतर तारू राधा न शब्द शब्द तू वामन राम बुद्ध तू राधा न शब्द शब्द तू वामन राम बुद्ध तू ओ कामण गारा ग्वाला हे पालन हारा रंग रसिया तू लाला नंदना दुलारा भारी अटण नो एकल खलासी तू काना मनमोहन है माधव तू मनमोहन है माधव तू जीवतर तारू मन मारू श्री मदन मोहन जी मुरलीधरी वारम वार नीर को नेळ लावरी बाला मदन मोहन जी मुरलीधरी वारम वार नीर को नेळ लावरी आनंद आवे बो अंतर माहरी आप बिराजो कर छुड़ीने को अंतर माहरी आप बिराजो कर छुड़ीने को श्री मदन मोहन जी मुरलीधरी वारम वार नीर को नेळ लावरी बाला मदन मोहन जी वारम वार नीर को नेळ लावरी
द्वापर में चला राम आए हैं। मेरी झूपड़ी के बाहर झूल जाएंगे राम आएंगे। मेरी झूपड़ी के बाहर झूल जाएंगे राम आएंगे।
मुझे माफ कर दे આપણા બધાની કાંઈ ભૂલ થઈ હોય તો हम सबको माफ कर दे हम सबको माफ कर दे
બંને એક જ છે માતા પર જાવો આવો બધા વક્તા મહોદયશ્રીનું સ્વાગત કરીએ. શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ શ્રીમતામ તદ સ્વાગતમ દીનતામ તદ સ્વાગતમ સ્વાગતમ શરણાગતમ स्वागतं शुभ स्वागतं स्वागतं शुभ स्वागतं बोलो भागवत भगवाननी जय बोलो नारायण देवनी जय कृष्ण कन्हैया लाल की अद्य ब्राह्मणोदकीय प्रार्धे श्री श्वेतवाराह कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे जम्बूदीपे आर्यावर्तान्द्रत ब्रह्मा नक्षत्रकर्मा योगः एवं रवि आदित्यवासरः पौषमासः तुलाराशिस्थिते चन्द्रे धनुराशिस्थिते सूर्ये शिशिरऋतौ उत्तरायणः विश्वावसु नाम संवत्सरः 2000 विक्रम नाम संवत्सरः एवं ग्रह गण विशेषण विशिष्टायां शुभ पुण्यतिथौ यजमानस्य गोत्रोच्चारः બધાએ પોતાનો ગોત્રનો ઉચ્ચાર કરી જવાનો, પછી પોતાની અટક બોલી જવાની, પછી પોતાના દાદાનું નામ બોલવાનું, પછી પોતાના પિતાનું નામ બોલવાનું, પોતાનું નામ બોલી જવાનું. સપત્નીકો યજમાનો પૂજન અહમ કરીશ્યે. પાણીથી તુલસીના ક્યારામાં તમારે ખાલી કરી દો. ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશ ગીત કીર્તિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વાંગ્મય સ્વરૂપ બાલકૃષ્ણાય નમઃ.
एवं नारायणाय नमः ध्याये ध्यानम समर्पयामि। ए पुष्प चोखा છે તમારી પોથી ઉપર પધરાવી દઈએ। પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ। પોથીને ચાંદલો કરીએ, ચોખા લગાડીએ, પુષ્પ મૂકીએ। પોથીની પૂજા કરવા માટે હરિ ઓમ ઓમ ત્વામ ગંધર્વા અઘનાસ્ત્વામ ઇન્દ્રસ્ત્વામ બૃહસ્પતિઃ ત્વામોખદે સોમો રાજા વિદ્વાન યસ્માદમુચ્યત। ઓમ ભૂર્ભુવઃ વાંગ્મય સ્વરૂપ મહાવિષ્ણવે નમઃ। પૂજનાર્થે ગંધમ સમર્પયામિ, અક્ષતાન સમર્પયામિ, પુષ્પમ સમર્પયામિ। પોથીની પૂજા કરીએ એટલે ભગવાનને ત્યાં યથાશક્તિ આપણે ત્યાં ફળ મૂક્યું છે એ ફળને હાથ અડાડી રાખજો। આપણે વાંગ્મય સ્વરૂપ ભગવાન નારાયણને ફળ જમાડીએ, ત્યાં ફળને હાથ અડાડો। એની જે ગાંઠ છે વાંસની તમારી, એને ત્યાં 3 વખત પાણી ચડાવો। પાણી ચડાવી લો એટલે ત્યાં ચાંદલો કરો, ચોખા લગાડો, પુષ્પની પાંખડી મૂકી અને ત્યાં મહારાજ તમને તમારા દોરો આપશે। પિતરઃ સુંદધ્વમ, એ વાંસને ત્યાં ચાંદલો ચોખા દોરો બંધાઈ જાય એટલે તમારા જે પિતૃઓની છબી હોય ને એને પહેલી આંગળીથી ચાંદલો કરજો। પિતૃની એક જ જણો કોઈ પણ બાંધે દોરો। આપણા વ્યાસ સ્વરૂપ એમનું આપણે પૂજન કરશું। વક્તાશ્રીનું ત્યાં સંજય મહારાજ પૂજા કરશે, એમની પણ ત્યાં અર્ચન કરશે, એનું સ્વાગત કરશે। દ્રવિણમ દેહિ ચિત્રમ, ત્યાં વ્યાસજીની પૂજા કરી, એમને ચાંદલો ચોખા કરી, પુષ્પની માળા પ્રધાન પીઠ ઉપર જો આવી હોય તો ત્યાં વક્તાશ્રીને પુષ્પની માળાથી એમનું અર્ચન કરશો। અહીંયા તમે ભાગવતજી માટે પુષ્પની માળા લઈ આવ્યા હો તો તમે બધા યજમાનો પુષ્પની માળા ભાગવતજીને પહેરાવો। ઓમ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાય તપત્ર નેત્ર येन त्वया ज्वालितो ज्ञानमया प्रदीप। ओम भूर्भुवः व्यासाय विष्णुरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिण पदे पदे। पुष्पेण देवाभिवन्दनं महा। हाथी भगवान ने आरती आपी જોઈએ। હસ્તાભ્યામ દેવાભિવંદનમ મહ। ભગવાનને આરતી દીધા બાદ તમે પોતે આરતી લઈ લ્યો। સચંત જત્ર પૂર્વે સાત્યાઃ સંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિધનૈશ્વર્યમ પુત્ર પૌત્રાદિ સંપદામ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ દેહિ મે ઇપ્સિતમ ફલમ। ઓમ ભૂર્ભુવઃ વાંગ્મય સ્વરૂપ મહાવિષ્ણવે નમઃ। મહામંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ। દરિયાલાલ દેવ
કથાના વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામીજી, સંજય મહારાજ, ભરત મહારાજ, આમંત્રણને માન આપીને પધારેલ સર્વ આમંત્રિત મહેમાનગણો અને ધર્મપ્રેમી જનોને મારા ભાવથી જય જલારામ. હવે ટૂંકમાં પરિચય આપું ને તો કોઈ પણ નાનું બાળક હોય, અવાજ વધારે જો, થોડીક રિક્વેસ્ટ છે. કોઈ પણ નાનું બાળક હોય ને તો કેવું હોય કે એનો જન્મ થાય ને પછી એ પાપા પગલી કરવાનું ચાલુ કરે, પછી સાયકલ ચલાવવાનું ચાલુ કરે. થોડું મોટું થાય ને 14-15 વર્ષનું ત્યારે એને લર્નિંગ લાયસન્સ મળે અને પછી થોડું વધારે મોટું થાય એટલે કે 18 વર્ષનું થાય ને ત્યારે એને પાક્કું લાયસન્સ મળે. અને અત્યારે આપણે કહીએ તો આ જલારામ સત્સંગ મંડળ દ્વારા ચાલતી ધૂનને આજે 18 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આપણા બધા ધર્મપ્રેમી જનોને આ ધૂનનું જો પાક્કું લાયસન્સ અપાવનાર હોય ને તો એવા દંપતી પરિવાર વસંતભાઈ ભીંડે અને ચંદ્રિકાબેનને એક વખત આપણે જોરદાર તાળીઓથી બિરદાવવા પડે. સાથોસાથ હું જો કહું કે 17 જાન્યુઆરી 2008 થી આ ધૂનની શરૂઆત થયેલી છે, જ્યારે લગભગ મારા ખ્યાલથી 5-10 હરિભક્તો લાભ લેતા હતા. પછી આ દંપતીએ અથાક મહેનત કરી અને અત્યારે 18 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે કોરોના પહેલાની વાત કરું ને તો 200, 250 લોકો ડેઈલી ધૂનનો લાભ લેતા હતા. અને અત્યારે પણ કોરોના પછી પણ અત્યારે 17 જાન્યુઆરી 2026માં જ્યારે 18 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે પણ દરરોજ એવરેજ 125 થી 150 લોકો આ ધૂનનો લાભ લઈ રહ્યા છે. તો આ જે ધર્મપ્રેમી જનો જે લાભ લઈ રહ્યા છે ને એ માટે આપણે બધા જોરદાર તાળીઓથી આ બધા ધર્મપ્રેમી જનોને બિરદાવીએ. હવે નોર્મલી શું હોય કે આપણે સ્વામીજી નોર્મલી કેવું હોય કે કોઈ પણ મંદિર હોય તો એનો શું છે એવરી યર પાટોત્સવ કે એ આપણે આયોજિત કરીએ. પરંતુ આ જલારામ સત્સંગ મંડળ એવું છે જે એવરી યર ધૂનોત્સવનું આયોજન કરે છે કે આ અખંડ ધૂન ચાલે છે તો એના માટે એવરી યર ધૂનોત્સવનું આયોજન કરે છે. અને 2014માં એમને પહેલી કથા કરી હતી, ધેટ ઇઝ જલારામ કથા કરી હતી. 2015માં ગણેશ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2016માં ભાગવત કથા, 2017માં રામ કથા, 2017માં નવેમ્બરમાં પાછી ભાગવત કથા, 2019માં દેવી ભાગવત કથા, 2020માં મહાભારત કથા, 2025માં હનુમાન ચાલીસા કથા કૃષ્ણ વલ્લભદાસજી સ્વામીની, અને આજે 2026માં 18 વર્ષ થયા અને એમાં 9 વખત આ 9મી કથા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમસ્ત આયોજક કમિટીને આપણે તાળીઓના નાદથી બિરદાવીએ. હવે નોર્મલી વાત કરીએ ને તો કોઈ પણ વસ્તુ હોય ને તો એનું મેઇન એટ્રેક્શન હોય. હવે આપણે અહીંયા જલારામ સત્સંગ મંડળ દ્વારા ચાલતી પ્રવૃત્તિનું જો મેઇન એટ્રેક્શન કોઈ પણ ગણીએ ને તો એના યજમાન. આપણા બધાને જાણીને નવાઈ લાગશે કે આ જલારામ સત્સંગ મંડળ દ્વારા જેટલી પણ અત્યાર સુધીની કથા થઈ, એકાદ અપવાદરૂપ કોઈ હોઈ શકે, એ બધી જ કથામાં જો મુખ્ય યજમાન તરીકે કોઈ હોય ને તો એ આપણા જલારામ બાપા અને દરિયાલાલ દેવ છે. અને જ્યાં ખુદ જલારામ બાપા યજમાન તરીકે હોય તો ક્યાંય કોઈ પાસે હાથ લાંબો કરવો પડે હે હરિભક્તો? તો એવું કહી શકાય કે આ 18 વર્ષ દ્વારા ચાલતી પ્રવૃત્તિમાં જે અખંડ ધૂન હોય સવારના 6:30 થી 7:30 નિત્ય, અને આજે 9 કથાનું આયોજન થયું ને તો એમાં ખર્ચ જે પણ થયો હોય ને એ ખર્ચ કરતા દાનની રકમ વધારે આવે છે અને કોઈના પાસે કેવું નથી પડતું. અને જે પણ વધારાની રકમ હોય ને એ આ જલારામ સત્સંગ મંડળ અબોલા જીવના કલ્યાણ અર્થે, ધેટ ઇઝ બધી ગૌશાળામાં એ દાન કરે છે. હવે આ ટૂંકમાં પરિચય આપ્યા બાદ હવે આપણે
દીપ પ્રાગટ્ય તરફ આગળ વધવું છે. તો દીપ પ્રાગટ્ય માટે અહીંયાના જો આપણે નોર્મલી કોઈ પણ પ્રસંગ હોય ને તો દીપ પ્રાગટ્ય માટે કોણ હોય? યજમાન હોય. હવે આપણા તો યજમાન જ કોણ છે? જલારામ બાપા અને દરિયાલાલ દેવ. તો જલારામ બાપા અને દરિયાલાલ દેવ જ્યારે યજમાન હોય ને તો એના દીપ પ્રાગટ્ય માટે નોર્મલી આપણે જે સંત અને મહારાજ ભૂદેવ હોય ને એને આપણે કહેતા હોઈએ છીએ. તો હું આમંત્રિત કરીશ સંજય મહારાજ, ભરત મહારાજને કે દીપ પ્રાગટ્ય તરફ આગળ આવે. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા સત્રોવિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમો दीप से दीप जलाते चलो ज्योत से ज्योत चलो भक्ति की गंगा बहाते. સ્વામીજીનું સ્વાગત કરે છે. આપણે બધા તાળીઓના નાદથી વિચારશું. હરિ કૃષ્ણ સચ્ચિદાનંદ કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિગમકલ્પતરો ગલિતં ફલં સુખમુખાદમૃતદ્રવસયુંતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરવો રસિકા ભુવિ ભાતિ. આ એક જ આયોજન એવી રીતનું થાય છે કે જેના અધ્યક્ષ તરીકે સંત જલારામ પ્રાતસ્મરણીય સુખદેવજી મહારાજ ડોંગરેજી એમ જ કહેતા કે આ કથાનો સત્સંગનો મહિમા વધારે કોણ? ભક્ત વધારે. આવા પેલા જલારામ બાપા, દરિયાલાલ ભગવાન વ્યાસપીઠ પર બેઠેલા, સ્વામી કૃષ્ણલોકદાસ સ્વામી સાથે આવેલા, અમારા આચાર્ય સંજય મહારાજ જે તમને ને મને પીરસે છે, અને સુરાવળીના સુરો દ્વારા વાતાવરણને પવિત્ર બનાવે છે એવા આપણા ગંધર્વો, જલારામ મંદિરના કમિટીના સર્વ ભાઈઓ, અને વિશેષ કહું તો વાલા બહેનો, આવું આયોજન થતું હોય અને એમાં તમને ને મને આવવા મળીને જીવનનો એક લાવો છે. તુલસીદાસજી એમ કહ્યું કે કલિયુગમાં એક નામ આધારા. ભાગવતજીમાં એમ કહ્યું કે નામ સંકીર્તનમ યસ્યમ સર્વ પાપ પ્રણાશનમ. અને ગીતામાં ભગવાન એમ બોલ્યા કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે મારા ભક્તોએ મંત્ર મૂર્તિને માળા બદલાવું નહીં. આપણે ઘડી ઘડીના રંગ આવે એમ કહેવાય કે અગાના આલા નહીં, પછાડના પાલા. રંગ એક જ એવો હોવો જોઈએ. એટલે આ ભાગવતજી વ્યાસ મુનિએ એમ કહ્યું રસો વહી રસ. બધા રસો હોય ને તો આ ભાગવતમાં છે. એવું આ ભાગવત તમને ને મને નિર્ભયતા બનાવે છે. અભયમ સત્વ સંશોધી જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમચ્ચ યજ્ઞચ્ચ સ્વાધ્યાય સપાજો. આનો ગાનારો, આનો સાંભળનારો, શ્રોતાને વક્તા નિસ્વાર્થ ભાવે છે. કોઈ અપેક્ષા નથી. જે અપેક્ષા વિના કોઈ કામ કરવામાં આવે અને ભગવાનના ભરોસે હોય ને એના જીવન રથના સારથી ભગવાન બને છે.
તો આજના પવિત્ર દિવસે 7 દિવસ સુધી જેને આપણે આ ધનુર્માસ કહીએ એમાં ધૂન તો હોય, પણ એમાં તમને ને મને આ ભાગવત રૂપી કથામાં સરિતામાં સ્નાન કરવાનો અવસર મળ્યો છે. સ્નાનમ સંધ્યાચ ગાયત્રીમ જપમ શ્રી વિષ્ણુ પૂજનમ. તો આ ધનુર્માસમાં તમે હું કદાચ ક્યાંય સ્નાન કરવા ન જાય તો વાંધો નહીં, અત્યારે માઘ સ્નાનની શરૂઆત છે હો. આ ભાગીરથી ગંગામાં તમને ને મને સ્નાન કરવાનો અવસર મળ્યો છે. તમે ને હું તો આવજો, પણ આજુબાજુ બધાને કહેજો. સાચો ભક્ત હોય એ બીજાને પણ ભલામણ કરે અને આવા આ ગંગા સાગર રૂપી સ્નાનમાં અવસર મળે. વિશેષ કહેવાનું તો નથી, પણ આવો અમૂલ્ય ગ્રંથ, આવું મંદિર, અરે તમે બાપાની મૂર્તિ જો તો તેજ કેટલું છે. એક જ વિચાર કે બીજાને ટુકડો આપે ત્યાં હરી ટુકડો થાય. राम नाम में लीन है देखत सब में राम, ताके पदवंदन करूं मारा जय जय जलाराम. જેને કોઈ પ્રત્યે ભેદ નથી રાખ્યો. જ્યાં ભેદ ન હોય ને ત્યાં ભાવ હોય, અને ભાવ હોય ને ત્યાં ભક્તિ હોય. ને ભગવાન કેને આધીન છે? ભક્તિને આધીન છે. આવા આપણને વક્તા મળ્યા છે. વક્તાનો આપણે લાભ લઈએ, તન મન ધનથી સેવા કરીએ અને આ સાચા અર્થમાં માનવ જીવનને સાચું માનવ બનાવીએ. માનવ જીવન મળ્યું રે સાચા માનવ બનો. તો બધાને વંદન, નમસ્કાર, જય સિયારામ. એક વસ્તુ લઈએ ને તો અત્યારના કલયુગમાં જ્યારે આપણે નાના નાના હતા ને ત્યારે એવું કહેવાતું, તન કી શક્તિ, મન કી શક્તિ, બોર્નવિટા. આવું બધું આપણે સાંભળેલું છે. એમ સાચી વાત કહું ને તો આપણે જે આ કથાનું રસપાન કરીએ એમાંથી જે બળની વાતો આપણને મળે, આપણા જે જીવનના પ્રશ્નો સોલ્વ થાય ને એના જીવનમાં બળ મળે છે, એટલે કે તનકી શક્તિ મળે છે. અને આ જે ધૂન ચાલે છે અખંડ, એ ધૂનનો લાભ લઈએ ને તો આપણને મનમાં શાંતિ થાય છે, એટલે કે મન કી શક્તિ મળે છે. એટલે હું થોડું મોડિફાઈડ વર્ઝનમાં કહું ને તો તનકી શક્તિ, મન કી શક્તિ, નોટ બોર્નવિટા, બટ જલારામ સત્સંગ મંડળ દ્વારા ધૂનોત્સવ પ્રસંગે આયોજિત શ્રીમદ ભાગવત કથા. હવે આપણે કથાના મંગલાચરણ તરફ આગળ વધવું છે ત્યારે કથાના વક્તા શ્રી કથા આપણે બપોર પછીના સેશનમાં લેશું, થોડું ટાઈમની અનુકૂળતાને આધારે. પણ છતાં હું તમને કથાના વક્તાશ્રીનો જો ટૂંકમાં પરિચય આપું ને તો આપણને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવાના છે એવા વિદ્વાન, પ્રખર, જ્ઞાની, અનુભવી શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી આપણને મળ્યા છે. એ સંતની વાત કરું ને તો જેમને ગાંધીધામમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યા પછી સંસ્કૃતના ગ્રંથોને આપણે કહીએ ને આમ કે ડિટેલમાં એટલો અભ્યાસ કર્યો કે એના લીધે દેશ વિદેશમાં, ખાલી દેશમાં નહીં પણ વિદેશમાં પણ એવો હાર્ડલી કોઈક દેશ બાકી હશે. હમણાં જ સ્વામીજી કદાચ દુબઈ કથા કરીને આવ્યા, તો દેશ વિદેશમાં આ સંસ્કૃતનું ગુજરાતીમાં અનુવાદ કરી અને બધા જ ધર્મપ્રેમીજનોને રસપાન કરાવે છે. અને 2000ની સાલમાં એમને પ્રથમ કથાની શરૂઆત કરી હતી. અત્યારે 2026 એટલે કે 25 વર્ષનો કથાના રસપાનનો એમનો અનુભવ છે. એટલે કહીએ કે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન તો ઓલરેડી થઈ ગયું છે. હવે નોર્મલી કોઈ પણ વક્તા હોય ને તો એક ગ્રંથ ઉપર કે 2 ગ્રંથ ઉપર પોતાનું વક્તવ્ય આપતા હોય. હવે સ્વામીજીની વાત કરું ને તો સ્વામીજી પાસે એટલો જ્ઞાનનો અખૂટ ભંડાર છે કે જે ભાગવત કથા, દેવી ભાગવત કથા, રામાયણ, હનુમાન ચાલીસા કથા, શિવ પુરાણ,
વિદુર નીતિ, આવા અસંખ્ય ગ્રંથો વિશે આપણને કથાનું રસપાન કરાવે છે. એટલે જો ટૂંકમાં એમ કહું ને તો આપણને જે સ્વામી આજે વક્તા રૂપે મળ્યા છે ને એ ઓલરાઉન્ડર સ્વામી મળ્યા છે, જે 5 સંતો અને 3 પાર્ષદોનું મંડળ ધરાવે છે અને શ્રી સ્વામિનારાયણ વાત્સલ્ય ધામ જુનાગઢમાં એક ભગવત ઈચ્છાએ ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે. લગભગ સુધીનું તો કાર્ય પૂર્ણ થઈ ગયેલું છે અને આપણે પણ આ શ્રીમદ ભાગવત કથા that is અબોલા જીવોના લાભાર્થ માટે જ આપણે આયોજિત કરેલી છે. તો આપણે સૌ ચલો તાળીઓના નાદથી આજના વક્તા શ્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામીને બધા સૌ તાળીઓના નાદથી બિરદાવીએ. જય શ્રી જલારામ. श्याम राधे श्याम 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 राधे श्याम श्याम राधे श्याम सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 जला 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 राम 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 स्वामी नारायण 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 बोलो स्वामी नारायण भगवान की जय.